જય શ્રી કૃષ્ણ. ક્યારેક આપણે માણસને એના કપડાથી, રીત રિવાજથી એને જજ કરી લેતા હોઈએ છીએ. જે દરેક વાતચીતમાં પોતાના કામની ફરિયાદ કરે છે, જે પોતાની સાસુને અભણ ગણે છે. મનીષાએ જ્યારે તેની સાસુની ડિગ્રી અને હોદ્દો જોયો તો તે ચોંકી ગઈ. ઘરમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને આજે મનીષાના લગ્નનો દિવસ હતો. મનીષા તેના માતા પિતાની એકમાત્ર પુત્રી છે. મનીષાના માતા પિતાએ તેને પુત્રની જેમ ભણાવી ગણાવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મનીષા આજે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સારા પદ પર કામ કરી રહી છે. મનીષા ચોક્કસપણે આજના જમાનાની એક શિક્ષિત છોકરી છે, પરંતુ તેને તેના ભણતર અને નોકરી પર ખૂબ ઘમંડ છે. તેને એવું લાગે છે કે તે જ કામ કરે છે, તેની આગળ પાછળ કોઈ નથી. મનીષાનો આ ઘમંડી સ્વભાવ લગ્ન પછી પણ રહે જ છે. ઘણી વખત મનીષાના આ અસંસ્કારી વર્તનથી તેની સામેની વ્યક્તિને પણ ઘણું ખરાબ લાગતું હતું, પણ મનીષાને આમાં કોઈ જ ફરક પડતો ન હતો. મનીષાના લગ્ન નજીકના શહેર દ્વારકામાં થયા હતા અને તેના સાસરિયામાં તેની સાસુ અને 2 ભાઈઓ હતા. સસરા 15 વર્ષ પહેલા આ દુનિયા છોડી ગયા હતા. લગ્ન બાદ મનીષા સાસરે આવી. સાસરિયામાં પણ મનીષાનું એવું જ વલણ રહેતું હતું, જેવું તેણીના માતાના ઘરે ઘમંડી અને નખરાળું હતું. તેને તેની સાસુની કંઈ જ પડી નહોતી. જ્યારે પણ હોય ત્યારે તે તેની નોકરીનો રૂઆબ તેની સાસુને દેખાડતી રહેતી હતી કે હું નોકરી કરું છું, ઘરનું કામ શા માટે કરું. મુક્તાબેન ઘરના બધા કામ કરતા હતા. રસોડાની વિધિ પૂરી કર્યા પછી મનીષાએ બધા સગા વહાલાની સામે સાસુને સ્પષ્ટ કહી દીધું હતું કે ઘરમાં કોઈએ તેની પાસેથી રસોડાના કે ઘરના કામની અપેક્ષા ના રાખવી અને ન તો તેણે મારી પાસેથી ઘરના બીજા કોઈ કામની અપેક્ષા રાખવી. જે છોકરીઓ લગ્ન પછી સાસરિયાના રસોડામાં રોટલી બનાવે છે તેમાંની હું નથી. હું આજના જમાનાની ભણેલી છોકરી છું. હું નોકરી કરું છું, પૈસા કમાઉં છું. હું ઘરના કામ કરવા વાળી નથી. મુક્તાબેને તેની વહુને ચૂપ રહેવાનું કહ્યું કે ત્યાં બધા સગાવાલાની સામે આ વાત કહેશે તો બધા શું વિચારશે. મેં મારા પુત્ર માટે કેવા પ્રકારની વહુ પસંદ કરી છે અને તે મારી વહુ છે. તે બધા મારી વહુનું ખરાબ બોલશે. તે કહેવાનું શરૂ કરશે ત્યારે તે તેની વહુ ચૂપ રહેવાનો તેને ઈશારો કરે છે. સાસુના ઈશારાથી વધારે મનીષા ભડકે છે અને કહે છે કે હું તમારાથી ડરતી નથી અને હું તમારા ઈશારાઓ પર નાચવાવાળી છોકરી નથી. હું આજના જમાનાની વહુ છું, પણ હું નોકરાણી નથી. તેથી મનીષાની વાત સાંભળીને લોબીમાં બેઠેલા બધા સગાવાલાઓ, કાકીઓ, કાકાઓ તેને જોતા જ રહ્યા, પણ મુક્તાબેન કંઈ જ બોલ્યા જ નહીં અને તેમની વહુએ કેવી રીતે તેને ઠપકો આપ્યો. મુક્તાબેનને પણ વહુની વાત સાંભળીને થોડી અજીબ લાગે છે, પણ તે વિષય બદલીને કહે ચાલો આપણે રસોડાની વિધિ પૂરી કરીએ. મોડું થાય છે. આજે મારી વહુએ બધા માટે મીઠાઈ બનાવી છે, તો તમે બધા મીઠું મોઢું કરીને મારી વહુને આશીર્વાદ આપો. અને બધા લોકો મનીષાએ બનાવેલો હલવો ખાવા માંડે છે. અને લગ્નમાં ઘણી બધી વિધિઓ હોય છે અને ઘણી વિધિઓમાં વહુની જરૂર પડે છે. બીજા દિવસે મુક્તાબેન તેમની વહુને કહે છે, દીકરા, કાલે તારી મોં દેખાઈ છે વિધિ છે. બધા સગાઓ આવશે અને બધા વડીલોને પણ બોલાવ્યા છે. મોં દેખાઈની વિધિ પછી સૌના પગે તારે નમવાનું હોય છે. મેં સગુનના પરબીડિયા પણ તૈયાર કરી લીધા છે. કાલે મોં દેખાઈની વિધિ થઈ જાય પછી બધાના પગે નમવાનું છે, કેમ કે બધા સંબંધી અને વડીલોને બોલાવ્યા છે. મનીષા તેના કાનમાં હેડફોન નાખીને મ્યુઝિક સાંભળતી હતી. ગીત સાંભળતા પોતાનું માથું હલાવતી હતી. મુક્તાબેનને લાગ્યું કે વહુ એ વાત સાંભળીને હા માં
માથું હલાવી દીધું છે. તેણીના સાસુએ જે કહ્યું તે કંઈ સાંભળ્યું નહીં અને બીજે દિવસે મું દેખાઈની વિધિ કરવામાં આવી હતી. મું દેખાઈની વિધિ પછી મુક્તાબેન સગુનના પરબીડિયા લઈને તેમની વહુ પાસે ગયા અને કહ્યું કે દીકરા, આ પરબીડિયાઓ તમે બધાને આપીને બધા વડીલોના પગે નમન કરો. આ વાત સાંભળીને મનીષા ગુસ્સે થઈ ગઈ. મુક્તાબેનને બધાની સામે કહે છે, તમે શું વિચાર્યું છે? હું આટલા બધા લોકોના પગે નમન કરીશ? આમ કરીને મારી કમર તૂટી જશે કે હું તમારા જેવી અભણ મૂર્ખ નથી. હું આજના જમાનાની ભણેલી ગણેલી છોકરી છું અને સારા એવા પૈસા પણ કમાઉં છું અને તમે મારી પાસેથી એવી અપેક્ષા રાખો છો કે હું આ બધા લોકોના પગ સ્પર્શ કરીશ? એકબીજા લોકો બબડાટ કરવા લાગ્યા કે મુક્તાબેન કેવી વહુ લાવ્યા છે, તે તેમની એક પણ વાત સાંભળતી નથી. અત્યારે આ સ્થિતિ છે, પછી શું થશે ખબર નહીં કે તે શું કરશે. અત્યારથી તે લગ્નની વિધિઓનું પાલન કરતી નથી અને જ્યારે પણ તમે તેને જુઓ છો તે મુક્તાબેનને અપમાનિત કરતી હોય છે. અને હવે તો મુક્તાબેનનું ફક્ત ભગવાન જ ભલું કરે કે તે આટલી તેજ અને નોકરની ઘમંડી તેની વહુને લઈને આવ્યા છે. અને તે બધા લોકોના શબ્દો મુક્તાબેનના કાનમાં તીરની જેમ વિંધી રહ્યા હતા. તેમ છતાં તેણીએ સાંભળવાની હિંમત કરી. તેની વહુને કહે છે કે દીકરા, મેં આ વિશે ગઈકાલે જ તમારી સાથે વાત કરી હતી અને જો તમે આ વિધિ ન કરવા માંગતા હોવ તો તમારે મને કહી દેવું હતું. મને ઓછામાં ઓછા બધાની સામે અપમાનિત તો ના કરવા હોત. તે બૂમો પાડીને કહે છે, મને તો યાદ પણ નથી કે તે મારી સાથે ક્યારે વાત કરી. ગઈકાલે હું દરવાજો બંધ કરીને મારા રૂમમાં ગીત સાંભળતી હતી. મુક્તાબેને અત્યારે ખબર પડે છે કે તેની પુત્રવધૂએ આ વિશે સાંભળ્યું જ નથી. આ બધું વિવેક ઉપરથી જોતો હતો. તેને મનીષાને ફોન કરીને કહ્યું, આ બધી લગ્નની વિધિઓ હોય છે, ગમે તેમ કરીને પતાવી દે. વિવેકના સમજાવ્યા પછી છેવટે મનીષા વિધિ કરવા તૈયાર થઈ જાય છે અને મનીષા સગુનના પરબીડિયાઓ આપવા તૈયાર થાય છે અને લોકોના પગને સ્પર્શ કરે છે. પરંતુ ત્યાર પછી બધી વિધિઓ પૂરી થયા પછી મનીષાના ચહેરા પર ગુસ્સો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. બધા પોતપોતાના ઘરે જાય છે. મનીષા મુક્તાબેન પર ગુસ્સે થાય છે અને કહે છે, માજી, મને તમારા જેવી બનવાનો પ્રયત્ન ન કરો. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી છું. મેં ક્યારેય કોઈના પગ સ્પર્શ કર્યા જ નથી. મારી પીઠ આજે ખૂબ જ દુખે છે અને આજે તમે મને ઘણા લોકોના પગને સ્પર્શ કરાવ્યો છે. આજે તમે વિધિઓના નામે તમારું ચલાવી લીધું છે, પરંતુ હવેથી મારા પર આવો ફરી વાર ક્યારેય પ્રયત્ન કરતા નહીં. તુમ અનપઢ ગવાર છો. તમે તો આવી વિધિમાં માનશો જ, પણ હું આમાંની નથી. મુક્તાબેન તેની વહુને સમજાવવાની કોશિશ કરે છે, બેટા, ભણવું ગણવું એક તરફ હોય છે અને રીતિ રિવાજ બીજી તરફ હોય છે અને આપણે બધી વિધિઓ કરવી જોઈએ. પોતાની વહુને પણ સમજાવે છે કે એવું નથી કે આપણે ઈચ્છીએ તો આપણે બધા સાથે આગળ વધી શકીએ છીએ. એક વસ્તુ માટે બધી વસ્તુઓ છોડીને આગળ વધવું જોઈએ. આ જીવન છે, તેમાં બધું ચાલે છે. હું પણ ચલાવું છું. મુક્તાબેન કહે છે કે તેણીએ તેના જીવનમાં બધું જ કર્યું છે અને મનીષા તેને અટકાવીને કહે છે, હવે તમે મને શીખવશો હું શું કરું અને શું ના કરું? મારા માટે કેવા દિવસો આવ્યા છે. આ અનપઢ ગવાર પણ મને લેક્ચર આપવા લાગી છે. એમ કહીને મનીષા તેના રૂમમાં ચાલી જાય છે. તેને તેની વહુનું વર્તન ગમતું ન હતું. પુત્રવધૂના આવ્યા પછી પણ મુક્તાબેન ઘરકામ કરતા હતા, કારણ કે પુત્રવધૂએ નોકરીના નામે કોઈ કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તમે ઘર સંભાળો, હું આ બધું કરી શકતી નથી. જ્યારે મુક્તાબેન તેનું રસોડામાં કામ પૂરું કરીને બહાર આવી ત્યારે તેણે એક ફાઇલ ટેબલ પર પડેલી જોઈ અને ઉપાડીને ખોલી અને વાંચવા માંડી. પછી મનીષા ઘરમાં પ્રવેશી અને સાસુના હાથમાંથી ફાઇલને આંચકી લે છે અને કહે છે,
મારી ફાઇલ ખોલીને તમે શું કરો છો? મને લાગે છે કે તમને લખતા વાંચતા પણ આવડતું નથી. તો આમાં શું લખ્યું છે તે કેવી રીતે સમજાય? મારી ફાઇલ તું ટચ પણ ના કરતી. તું અભણ મૂર્ખ છે. ભણેલી હોય તો પણ તને માત્ર હિન્દી જ આવડતું હોય, અંગ્રેજી ભણવું પડે. વહુના શબ્દો મુક્તાબેનની આંખો ફાડી નાખતા હતા. આજે તેનું દિલ તેને કહી રહ્યું હતું કે તે તેની વહુને સરસ રીતે કહે કે તે અભણ નથી, તે ભણેલી છે, તેની પણ નોકરી. મુક્તાબેન તેના મનની વાત હજી કહેવા જતા હતા ત્યાં મનીષા તેની ફાઇલ ઝૂંટવીને ઘરની બહાર નીકળી ગઈ. મુક્તાબેન આજે ફરી વાત કરતા રહી ગયા. એક દિવસ મનીષાના મામાનો મનીષાને ફોન આવે અને તે કહે છે કે તે દ્વારકા શહેરમાં આવ્યા છે અને તમને મળવા માંગે છે, કારણ કે તે મનીષાના લગ્નમાં પણ આવી શક્યા ન હતા. તેના મામાને મળીને કહે છે કે તે ઘરે નહીં, બહાર એક રેસ્ટોરન્ટમાં મળીએ. તે તેણીને તેના સાસુ સાથે મળવા માટે શરમ અનુભવતી હતી. તેના મામા ઘર નહીં, તે તેને રેસ્ટોરન્ટમાં બોલાવે છે અને ત્યાં પહોંચતા જ મામા મનીષાને વાત કરતા કહે છે કે તેનો આ શહેર સાથે 15 વર્ષ જૂનો સંબંધ છે. તે 15 વર્ષ પહેલાં પણ દ્વારકા આવ્યા હતા. એક સમયે શહેરમાં એક ખૂબ જ બહાદુર અને હિંમતવાન સબ ઇન્સ્પેક્ટર હતા. તે આખા વિસ્તારમાં પ્રખ્યાત હતા. આસપાસના લોકો તેના નામથી ખૂબ જ ડરતા હતા. તે એક સ્માર્ટ અને બહાદુર સબ ઇન્સ્પેક્ટર હતી અને મનીષા તેના મામાને ખૂબ જ ધ્યાનથી સાંભળતી હતી અને તેને લાગ્યું કે તે પેલા સબ ઇન્સ્પેક્ટર વિશે હજુ ઘણું બધું જાણવા માંગતી હતી. મામા, તમે એ સબ ઇન્સ્પેક્ટરને ક્યારેય મળ્યા છો? તમે તેને કેમ જાણો છો? હા, તેને મળ્યો છું અને તે કિસ્સો મને હજી યાદ છે. જ્યારે હું એકલો દ્વારકા હાઈવે પાસેથી જઈ રહ્યો હતો ત્યારે ત્યાં 3-4 લોકો બેઠા હતા. મને રસ્તો સમાજમાં ન આવડતો હતો એટલે મેં એને પૂછવાની કોશિશ કરી. એટલે 3 જણે મારી કાર પાસે આવ્યા અને કાચ નીચે કરતા જ તે લોકો દરવાજો ખોલી મારી કારમાં આવીને બેસી ગયા. મારા ગળા પર છરી રાખી અને કહ્યું કે મારી પાસે જે કંઈ છે તે બધા પૈસા અને કિંમતી ચીજવસ્તુઓ અમને આપી દો અને કારની ચાવી પણ કાઢીને મને આપી દો. પણ સંયોગથી બધું જ ચોરોને આપી દીધું. તેઓ મારો ફોન લેવાનું ભૂલી ગયા હતા અને મને રસ્તા પર ફેંકી દીધો હતો અને મને રસ્તા પર ફેંકી દેવાથી મને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હું બહાર નીકળી ગયો હતો અને આ અસ્વસ્થતામાં મારા હાથ અને પગ ઉપર ફ્રેક્ચર થઈ ગયા હતા. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે આસપાસ કોઈ નથી. થોડી વાર પછી મારો હાથ મારા ખિસ્સામાં ગયો. મેં જોયું કે ફોન મારી પાસે જ હતો. મેં ઝડપથી નજીકના પોલીસ સ્ટેશનને ફોન કર્યો. તે સમયે મુક્તાબેન ચૌહાણ પોલીસ સ્ટેશનમાં હતા. તેઓ તેમની કારમાં બેસીને ચોરોની કારનો પીછો કરવા લાગ્યા. થોડે દૂર જઈને ચોરોની કાર પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમની કાર પંચર થઈ ગઈ અને તે 3 ચોરને તેને પકડીને જેલ ભેગા કરી દીધા અને મારો સામાન પાછો આવી ગયો અને મને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. હું મુક્તાબેન ચૌહાણનો આજે પણ આભારી છું. આજે 15 વર્ષ થઈ ગયા, પરંતુ જ્યારે પણ હું આ શહેર દ્વારકામાં આવું છું ત્યારે આ ઘટના તાજી થઈ જાય છે. મનીષા આતુરતાથી પૂછે છે, શું મામા, તમે મુક્તાબેન ચૌહાણને પછી ક્યારે મળ્યા છો? હા, મનીષા, 4 દિવસ પછી હોસ્પિટલથી છૂટીને હું મુક્તાબેનનો આભાર માનવા માટે પોલીસ સ્ટેશને મારી પત્ની અને બાળકો સાથે ગયો હતો, કારણ કે તમે મને સમયસર દવાખાને લઈ ગયા, નહીતર મારી હાલત શું થઈ હોત એ ખબર નથી. પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી મને ખબર પડી કે સબ ઇન્સ્પેક્ટર મુક્તાબેને 2 દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. કદાચ તેમણે કેટલીક અંગત બાબત જેના કારણે મેં તેને શોધવાની કોશિશ તો કરી પણ તે ન મળી શક્યા. મનીષાને મનમાં વિચાર આવ્યો
કે તેની સાસુનું નામ પણ મુક્તાબેન છે. કદાચ તેની સાસુ તે મુક્તાબેન નથી ને? પણ પછી તે વિચારે છે કે ના, મારી સાસુ અભણ છે, તે કેવી રીતે હોઈ શકે? એક પોલીસ ઇન્સ્પેક્ટર, તે આખો દિવસ રસોડામાં વ્યસ્ત રહે છે. હું જે પણ કહું તો પલટીને જવાબ પણ આપતા નથી અને એક નોકરાણીની જેમ કામ કર્યા કરે છે. અને તે મામાના કહેવા પ્રમાણે જરાય બહાદુર હોય એવું લાગતું નથી. અને શું આ દુનિયામાં એક જ મુક્તાબેન થોડી હોય? કેટલીય હશે. મનીષાને તેના મામાની વાત સાંભળીને મુક્તાબેનને મળવા આતુર થઈ ગઈ હતી. તેને મળવાનું ખૂબ તેને મન થતું હતું. થોડી વાર વિવેક પણ આવી ગયો અને કહે છે, મને બહુ મોડું થયું છે. મારે ઓફિસેથી નીકળતા જ ફોન આવી ગયો હતો, તેથી હું તમારી વાત સાંભળી શક્યો નહીં. પણ મામા, તમે આટલા દૂર આવ્યા છો, તેથી એકવાર ચોક્કસ ઘરે આવો. અહીંથી તમે પાછા નહીં જઈ શકો. તમે અમારા લગ્નમાં પણ આવ્યા ન હતા, તેથી હવે તમારે અમારા ઘરે આવવું જ પડશે. કે વિવેક મામાજીને લઈ જવામાં આક્રમક થતો હતો. જોકે મનીષા લેવાના મૂડમાં જ ન હતી. વિવેક મામાજી તેના ઘરે જઈને તેને તેની અભણ અસંસ્કારી સાસુ સાથે પરિચય કરાવે છે અને તે માત્ર શિક્ષિત લોકોને જ મળવા માંગે છે અને તેમની સાસુને બોલાવીને કહે છે કે માજી આવી ગયા છે અને સાથે પકોડા લઈને આવજો. ખાલી ચા અને પકોડા તૈયાર કરી નાખ્યા હશે. તેને જોઈને મામા ઊભા થઈ ગયા અને તેના પગ સ્પર્શ કરવા લાગ્યા. હે મુક્તાબેન, મેં તમને બહુ શોધ્યા અને તમે મારી મનીષાની સાસુ છો? મને ખબર પણ ન હતી કે તમારી સાસુ મુક્તાબેન ચૌહાણ છે. અરે મનીષા, મામાની વાત સાંભળીને હું અવાક થઈ ગઈ. તમે શું વાત કરો છો? મારી સાસુ એક સામાન્ય ગૃહિણી છે. તે ઘરના બધા કામ કરે છે અને તેને જોઈને તમને લાગે છે કે તે સબ ઇન્સ્પેક્ટર મુક્તાબેન ચૌહાણ હશે? તમને કોઈ ખોટી સ્ત્રી મળી હશે. આ મુક્તાબેન નથી, આ કોઈ બીજી મુક્તાબેન છે. ના મનીષા, આ એ જ મુક્તાબેન છે, ઇન્સ્પેક્ટર મુક્તાબેન ચૌહાણ. મને તેનો ચહેરો ખૂબ યાદ છે. ડાઇનિંગ ટેબલ પર ચા અને પકોડા મૂકતા જ મુક્તાબેન બોલ્યા, તમે મને ઇન્સ્પેક્ટર મુક્તાબેન ચૌહાણ કહીને બરાબર ઓળખી ગયા. સમજવામાં અસમર્થ હતા. આ શું થઈ રહ્યું છે? તેના સાસુ સબ ઇન્સ્પેક્ટર હતા, જે છેલ્લા 4 મહિનાથી અભણ વર્તન કરતા હતા. તે મનીષાના મામા સાથે વાત કરતા હતા. તે કહે છે, કદાચ તમે મને ઓળખતા નથી, પણ હું તમને ઓળખું છું. તમને યાદ છે, એકવાર તમે મને રાત્રે ચોરોથી બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને જો તમે યોગ્ય સમયે મારી પાસે આવ્યા અને તમારો ખૂબ ખૂબ આભાર કે મને હોસ્પિટલે લઈ ગયા. પોલીસ સ્ટેશને પણ હું તમને શોધવા ગયો હતો તો તમે મને કેમ શોધી શક્યા નહીં? અને હવે મનીષાના ધબકારા ઝડપથી વધી રહ્યા હતા. માત્ર 2 દિવસ પછી મારા પતિને એક અકસ્માત થયો, જેમાં મારી વૃદ્ધ સાસુ સાથે મારા 2 નાના બાળકો હતા, જેઓ ખૂબ જ ખરાબ હતા. જ્યારે મારા પતિ ત્યાં હતા ત્યારે તેઓ ઘરની તમામ જવાબદારીઓ ખૂબ સારી રીતે સંભાળતા હતા અને તેમણે મને ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તું કામ કરે છે અને હું સંપૂર્ણ રીતે ઘર સંભાળું છું. મારા પતિના ઘરની સંભાળ રાખવામાં હું વ્યસ્ત હતી. બાળકોની ચા તૈયાર કરવા માટે જ્યારે તે ઘરે જઈને દરેક માટે ભોજન બનાવતી હતી. ઠીક છે, પરંતુ મારા પતિના ગયા પછી હું આ બધું એકલી સંભાળી શકતી ન હતી. મેં મારા બાળકોની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી. તેમાંથી મને પેન્શનના પૈસા મળતા મારા પુત્રને મેં ભણાવ્યો અને મેં મારું ઘર પણ ચલાવ્યું હતું. નોકરી છોડવાની મજબૂરી હતી, એટલે જ મારે નોકરી છોડવી પડી હતી. મુક્તાબેનની વાત સાંભળીને મનીષા તેની પાસે જાય છે અને કહે છે, માજી, તમે મને ક્યારેય એવું કેમ ના કહ્યું કે જ્યારે મેં ફોન કર્યો ત્યારે તમે સબ ઇન્સ્પેક્ટર હતા? તું એક અભણ મૂર્ખ છે વહુ. મેં તને ઘણી વાર કહેવાનો પ્રયત્ન કર્યો છે, પણ તે મારી વાત પૂરી રીતે ક્યારેય સાંભળી જ નથી. તો આજે હું તને શું કહી શકું
કે મનીષાને તેની ભૂલોનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. આટલું ભણતર, સંસ્કારી કુટુંબ ધરાવતી સાસુ, આટલી હિંમતવાન અને નીડર સબ ઇન્સ્પેક્ટર હતી અને ઇન્સ્પેક્ટર હોવાની સાથે તેણે પોતાના 2 બાળકો અને ઘરનું પણ ધ્યાન રાખ્યું હતું. અને તે કેવી રીતે કરી શકે? તેના સસરાનું ધ્યાન રાખ્યું હતું. મનીષા સાસુની માફી પણ માંગે છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે અને મને લાગ્યું કે હું એક જ નોકરી કરું છું, પણ તમે મારાથી ઘણું આગળ છો. તમારી નોકરી, તમારા બાળકો, તમારું કુટુંબ. હું ક્યારેય વિચારી પણ શકતી ન હતી કે તમે આ બધું કેવી રીતે મેનેજ કર્યું હશે. તો મામાજી કહે છે કે હા દીકરા, મુક્તાબેન નોકરી છોડ્યા પછી પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આજે મનીષાએ તેના બંને પુત્રોને કેવી રીતે સંસ્કાર આપ્યા છે. આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આજે મનીષાની આંખમાં પસ્તાવાના આંસુ હતા. એણે હવે નક્કી કરી લીધું હતું કે આજ પછી તે ક્યારેય પોતાની નોકરીનું અભિમાન નહીં કરે કે નહીં બતાવે અને ઘરના કામમાં પણ તેની સાસુની તે મદદ કરશે. કારણ કે નોકરી કરે છે એનો અર્થ એ નથી કે તમે બીજાની પ્રવૃત્તિઓથી દૂર રહો અને પથારીમાં બસ આરામ કરતા રહો. મનીષાની આંખમાં આંસુ જોઈને મુક્તાબેન તેના આંસુ લૂછીને કહે છે કે વહુ, જો તમે તમારા ખરાબ વર્તન માટે ખરેખર પસ્તાવો કરો છો તો હંમેશા યાદ રાખો, ધ્યાન રાખજો કે ક્યારેય કોઈને તમારાથી ઓછું ન સમજતા. ભલે તે કોઈ પણ કામ કરે. હું આ નથી કરતી, પરંતુ તેઓ કોઈથી ઓછા પણ નથી. દરેક વ્યક્તિ પોતાની જિંદગી જીવે છે અને દરેક વ્યક્તિના જીવનમાં પોતપોતાની પળો હોય છે. જો કોઈ જોબ નથી કરી રહ્યું તો એનો અર્થ એ નથી કે અરે જે કામ કરે છે તેને જ બધી ખબર છે. મનીષા તેની સાસુની માફી માંગે છે અને વચન પણ આપે છે તેણીની સાસુને કે હવે તે ક્યારેય કોઈનું અપમાન નહીં કરે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં.